આજે તો આ કાચા ટમેટા જોઈને મને મારું દિલ તો આજ બહુ ખુશ થઈ ગયું અને કૂદકા મારવા મળ્યું ને ગાર્ડન થઈ ગયું હો. કેમ કે મને કાચા ટમેટાનો સંભારો બહુ જ ભાવે. બપોરે કરવાના હતા મગ ભાત, એટલે એક ગેસે ભાત મૂકી દીધા હતા અને બીજા ગેસે મગ મૂકી દીધા હતા. આજે હતો છોકરાઓને સેટરડે એટલે રજા હતી, આપણે જવાનું હતું સ્કૂલે. એના સ્કૂલમાં હતું રિઝલ્ટ, એટલે આપણે ચાલો મળીએ સ્કૂલે પહોંચી ગયા હતા. અને અહીંયા ઘણા બધા પેરેન્ટ્સ આવી ગયા હતા પોતપોતાના બાળકોને, એટલે પણ હું તો સૂતા હતા એટલે નહોતી લઈને ગઈ. આ બાજુ પહેલાં પૂર્વાંગના મેડમને મળી લઈએ. પૂર્વાંગના મેડમને મળ્યું તો પહેલાં એને એનું પેપર ચેક કરવા માટે આપી દીધું. અહીંયા માર્ક્સ જોઈને મને ઘણું સારું લાગ્યું. પૂર્વાંગનું રિઝલ્ટ જોઈને મને કેટલું બધું સારું ફીલ થતું હતું. પછી આવી ગયા આપણે પૂર્વાના મેડમ પાસે. પૂર્વાના મેડમ આપણે એનું પેપર આપી દીધું. પછી આપણે બધું પેપર એને ચેક કરી લે. તમે જોઈ શકો છો કે બાળકમાં કેટલું અપ્રુવમેન્ટ સ્કૂલે આવ્યા પછી થાય છે. સારું કહેવાય. ઘણા એમ કે નાનેથી સ્કૂલે ન બેસાડાય, પણ સ્કૂલે બેસાડીએ ને તો આપણે ઘણું અપ્રુવમેન્ટ આપણા છોકરાઓમાં જોવા મળે છે. આ બાજુ આ પૂર્વાનું રિઝલ્ટ આવી ગયું છે. પૂર્વાને પણ સારા માર્ક્સ આવ્યા હતા. અને આ અહીંયા સ્કૂલે હતી સ્વામિનારાયણની મૂર્તિ. જય સ્વામિનારાયણ. બધા જો એના પેરેન્ટ્સ પોતપોતાના બાળકોને લઈને રિઝલ્ટ લેવા આવતા જ હતા. એક પછી એક બધા બાળકોને રિઝલ્ટ મળતા હતા. અહીંયા જો બધું મસ્ત પેઇન્ટિંગ એટલી મસ્ત કરેલી છે ને. પછી આપણે રામપ્યારી લઈને આપણે આવી ગયા ઘરે. મને ગાડી આવડે છે. કોણ કોણ કહેતું હતું તમને ગાડી નથી આવડતી? મને ગાડી બહુ સારી રીતના આવડે છે. તમને થોડી ખબર હોય કંઈ? પછી આપણે આવી ગયા લિફ્ટમાં પહોંચી ગયા ઘરે. તો ઘરે આવીને જોયું તો આજે બેની રજા હતી, એટલે આખા ઘરમાં હતું પેસારણ. અને આ બેન તો એટલી રાજાશાહી ભોગવતા હતા આજે રજા હતી, એટલે કે બા મને નેન પોલિશ કરી દો ને. તો પાછી જો કેવી મોટી સ્માઇલ. આ બાજુ મમ્મી કાનાજી માટે, લક્ષ્મીજી મને ખોડિયારમાં માટે હાર પોરવતા હતા. હાર બહુ મસ્ત બનાવતા હતા. આ બાજુ જોયું ને તો આ ઘોડાનો પગ તો જો કેવો થઈ ગયો, ફસકાઈ ગયો, હવા નીકળી ગઈ હચોડી. પછી આપણે શાક લઈ આવ્યા હતા, એટલે બધા શાક ધોવાના હતા. જો કેવા મસ્ત લાલ લાલ ટમેટા છે, પરવર છે, ગલકા છે, અને મેન તો આમળા છે. પછી પૂર્વાંગ પણ મારી હેલ્પ કરાવવા આવી ગયો હતો. કરવાનું હતું સેવ ટમેટાનું શાક. એટલે લસણ તેલમાં નાખ્યું ને તો લસણ એટલું બધું ખુશ થઈ ગયું કે હા હવે ઠંડી લાગતી બંધ થઈ ગઈ. ફ્રીજમાં તો મને બહુ ઠંડી લાગતી હતી. મેં કીધું કેમ, બાકી બહાર લઈ લીધું ને? તને કે હા થેન્ક યુ. પછી આપણે સેવ ટમેટાનું શાક કરવાનું, એટલે સેવ નાખી દીધી ટમેટામાં. તો સેવને જોઈને ટમેટાય ખુશ થઈ ગયા. અહીંયા આપણે શાક જે બધું ધોયું હતું એ સુકાઈ ગયું હતું. આપણે લૂછીને ભરી દીધું કોટનની થેલીમાં. આ બાજુ પૂર્વાંગ પણ હેલ્પ કરાવતો હતો. એના નાના નાના હાથે હેલ્પ કરાવતો જોઈને મને ઘણી ખુશી થતી હતી. જો એ કેવી રીતના લૂછે છે. આ બાજુ મમ્મી પણ રોટલા કરવા મળ્યા હતા. અમે દરરોજ સાંજે રોટલા જ ખાઈએ છીએ. તમે શું ખાઓ છો, રોટલા, રોટલી કે ભાખરી? આ બાજુ બે છોકરાઓને બેસાડી દીધા હતા જમવા માટે. આ વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. મળીએ નવા કન્ટેન્ટની સાથે. આવજો, બાય, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.